ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 9 અને 5 માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો નિર્માણ પામવા જઈ રહ્યા છે, ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9 અને 5 માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 9 માં ₹1.25 કરોડના ખર્ચે સીસી રોડ અને પેવર બ્લોક સહિત 24 જેટલા કામો નિર્માણ પામશે, તો વોર્ડ નંબર 5 માં ₹30 લાખના ખર્ચે પેવર બ્લોક પ્રોટેક્શન સહિતના 7 કામોનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યારે આ તમામ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। માર્ગોનું નિર્માણ થતા સ્થાનિકોની સમસ્યાનો અંત આવશે। ભરૂચ શહેરના તમામ વોર્ડમાં ખૂબ ઝડપથી વિકાસના કામોનો પ્રારંભ થયો છે। આજે વોર્ડ નંબર 9માં 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ₹1.25 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે આ કામનો આવતીકાલથી પ્રારંભ થશે। પેવર બ્લોક બેસાડવા, સીસી રોડ બનાવવા, સ્લેબ ડ્રેન નાળા બનાવવા, આ પ્રકારના વિવિધ 24 પ્રકારના કામો વોર્ડ નંબર 9માં આ વોર્ડના 4 સભ્યોની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની હાજરીમાં વિસ્તારના મોટી સંખ્યામાં આ વોર્ડના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આ બધા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।